સયાજીગંજ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરીની બાઇક સાથે બાળક ઝડપાયું। વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ શોધવા પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમે સયાજીગંજ વિસ્તારમાંથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી પાડ્યું છે। પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ વાહન ચોરીના ગુનાઓ શોધી રહી હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે રજિસ્ટ્રેશન નંબર GJ06838009 ધરાવતી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે બાળકને ઝડપી પાડ્યું હતું। પોલીસ પૂછપરછ દરમિયાન બાળક પાસેથી વાહનના કાગળો ન મળતા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે આ બાઇક સયાજીગંજના અલંકાર ટાવર પાસેથી ગત રાત્રે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ચેસીસ અને એન્જિન નંબરની તપાસ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આશરે રૂ. 75,000ની બાઇક કબજે કરી ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કર્યો છે।